તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ગૂગલ જેમિનાઈના વોઇસ સેટિંગ્સ વિશે જાણવાના છીએ। તો ગૂગલ જેમિનાઈ એપ્લિકેશન વિશે આપ જાણતા તો હશો જ। તો ગૂગલ જેમિનાઈ એપ્લિકેશન આપણે જ્યારે યુઝ કરતા હોઈએ ત્યારે વાતચીત કરતી સમયે આપણને જે બોલી અને જે પ્રતિસાદ આપે છે ગૂગલ જેમિનાઈ એ વોઇસ આપણે કહેવાય ને કે આપણી અનુકૂળતાએ આપણી પસંદગી પ્રમાણે આપણી અનુકૂળતા અનુસાર એને કહેવાય ને કે ચેન્જીસ અથવા તો સેટઅપ કરી શકીએ છીએ। જી હા દોસ્તો, તો જે લોકો પહેલેથી જ કહેવાય ને કે જેમિનાઈ એપ્લિકેશનનો વોઇસ ચેન્જ કરવાની રીત વિશે જાણે છે એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે। જે લોકો નથી જાણતા, જાણવા સમજવા અને શીખવા માગે છે તે લોકો વિડીયોને અંત સુધી જરૂરથી જુએ। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સર્વપ્રથમ આપણે ગૂગલ જેમિનાઈ એપ્લિકેશન જે છે એને ઓપન કરીશું। Settings, Gemini back button। ઓકે, તો મેં અહીંયા જેમિનાઈ એપ્લિકેશન જે છે એ ઓપન કરી લીધી છે। ત્યારબાદ ઉપર આપણે જ્યાં જમણી બાજુ મોર ઓપ્શન આવે છે ત્યાં આગળ આપણી એકાઉન્ટ એટલે કે આઈડી શો થતી હોય છે એના પર ડબલ ટેપ કરી અને એના એકાઉન્ટમાં જવાનું છે। તો હું ડબલ ટેપ કરીશ। પેજ કાનૂની ઓકે, ત્યારબાદ આપણે સેટિંગ્સમાં જઈશું। Gem not a button Gem not a Google ઓકે, સેટિંગ્સ પર ડબલ ટેપ કરીશું। Gemini page 2 of 2। ઓકે, સેટિંગ્સ પર ડબલ ટેપ કર્યા બાદ ત્યારબાદ આપણે લેફ્ટ સ્વાઇપ કરી અને જેમિનાઈનો વોઇસ નામનું ફીચર શોધીશું। ઓકે, આના પર ડબલ ટેપ કરીશું। ડબલ ટેપ કરીએ એ પહેલાં તમને જણાવીશ કે જેવું આપણે ડબલ ટેપ કરીશું તો કરંટ વર્તમાનમાં જે વોઇસ સિલેક્ટેડ હશે એ બોલવાનું સ્ટાર્ટ કરશે, બરાબર છે। અને તે ઇન્ટરફેસ જે સામે આપણા શો થાય છે ત્યાં આગળ કહેવાય ને કે બે બટન આપણને શો થતા હોય છે, એક આગલો વોઇસ અને એક આ વોઇસને સિલેક્ટ કરો। તમે જો મુખ્ય ભાષા ગુજરાતીને રાખી હશે તો આવા બટન તમને મળશે। ઇંગ્લિશમાં તમે રાખી હશે ભાષા અથવા હિન્દીમાં રાખી હશે તો એ પ્રમાણે બોલશે, બરાબર છે। તો કહેવાય ને કે બાકીની ડિટેલ હું તમને આગળ બતાવું છું। તો આપણે ડબલ ટેપ કરીશું। જેમિનાઈ માટે તમારી પસંદગીનો વોઇસ બનવા બદલ ગૌરવ અનુભવું છું। જો કે એ વાત તો માનવી જ રહી કે અન્ય વોઇસ પણ મજેદાર છે। ઓકે, તો આ વોઇસ મને ગમે છે, તમને કયો ગમે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સેટ કરજો। તો આપણે આગલા વોઇસ ઉપર ક્લિક કરીશું। બટન ઓકે, કોઈ વોઇસની પસંદગી કરવી એ એક જટિલ બાબત તો છે, પરંતુ તે સાથે સાથે જ મજેદાર પણ છે। ચાલો, હું આશા રાખું છું કે હું તમારી પસંદગી મુજબનો વોઇસ છું। ઓકે, ફરીથી આપણે આગલા વોઇસ ઉપર ડબલ ટેપ કરીશું। કદાચ મારો જ વોઇસ તમારા માટે યોગ્ય હોઈ શકે છે, જો કે પસંદ કરવા માટે ઘણા બધા વિકલ્પો છે। ઓકે, અને તમારી જાણ ખાતર તમને જણાવી દઉં કે જેવું તમે આગલા વોઇસ ઉપર ડબલ ટેપ કરશો તમારે કોઈ પ્લે પોઝ કરવાની કંઈ જરૂર નથી, એ વોઇસ જાતે જ એ બોલે છે। ઓકે, તો ફરી ડબલ ટેપ કરી બીજો બતાવીશું। હું વધુ એક ઉપલબ્ધ વોઇસ છું, તમે જ્યારે પણ વાત કરવા તૈયાર હો હું હાજર છું જ। ઓકે, તો આપણે પહેલાં જે મેં સિલેક્ટેડ કર્યો હતો એ પાછો લાવી દઈશું અને ત્યારબાદ તમને હું બતાવું છું આગળની પ્રોસેસ। પેજ જેમિનાઈ માટે તમારી પસંદગીનો વોઇસ બનવા બદલ ગૌરવ અનુભવું છું। જો કે એ વાત તો માનવી જ રહી કે અન્ય વોઇસ પણ મજેદાર છે। ઓકે, તો આ વોઇસ મને ગમે છે, તો હવે મારે આને સિલેક્ટ કરવું છે અથવા તો આને સેટ કરવો છે તો શું કરવું પડશે? તો આપણે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું। બટન
આના પર ડબલ ટેપ કરશો તો તમે આગલા વોઇસ ઉપર શિફ્ટ થઈ જશો, બરોબર છે. તો જ્યારે તમે એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે તમે કોઈ અવાજ તમને ગમી જાય તો આગલા વોઇસ ઉપર ક્લિક ના કરવું, નહીંતર કહેવાય ને કે અવાજ જે તમને ગમતો હશે ચેન્જ થઈ જશે. તો જે તમને અવાજ ગમે ત્યાંથી તમારે કહેવાય ને કે તે જગ્યાએ સ્ટોપ થઈ જવું અને ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. બટન ડિસેબલ્ડ. આ બટન ઉપર તમારે જે છે એ ક્લિક કરી દેવું, બરોબર છે. બટન. કોઈ વોઇસની જેમનાઈ માટે બટન ડિસેબલ્ડ. ઓફ. પેજ. બટન. તે તમારી પસંદગીનો વોઇસ બનવા બદલ ગૌરવ અનુભવું છું. ઓકે. જો કે એ વાત તો માનવી જ રહી કે અન્ય વોઇસ પણ મજેદાર છે. હા, એટલે આનું કહેવાનો પાવર એવો છે કે તમે કોઈ પણ અવાજ સેટ કરો, ખાલી એને બોલવાની સ્ટાઇલ, વોઇસ ક્વોલિટી, બેટરી સ્તર 60% છે. એ પ્રમાણે ચેન્જીસ હોઈ શકે છે. બાકી આમાં કહેવાય ને કે કોઈ જ પેલું એ છે નહીં, બધા સારા જ વોઇસ છે. તો પેજ. બટન ડિસેબલ્ડ. આ બટન ડિસેબલ અત્યારે એટલા માટે બતાવે છે કારણ કે આપણા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે. હોમ. રેકોર્ડર. ન્યૂ રેકોર્ડ. પોઝ રેકોર્ડિંગ. એન્ડ. તો દોસ્તો આ રીતે તમે પણ કહેવાય ને કે પોતાના ફોનની અંદર ગૂગલ જેમિનાઈ જો તમને બાય ડિફોલ્ટ મળ્યું હોય તો તમે કહેવાય ને કે એને આ રીતે યુઝ કરી શકો છો અને પોતાની રોજિંદી જિંદગીની અંદર ઉપયોગમાં લઈ અને પોતાની જાતને સ્વાવલંબન બનાવી શકો છો. અને હા, તમારા ફોનમાં જો કદાચ ગૂગલ જેમિનાઈ ના હોય અથવા તો તમે પ્લે સ્ટોર પરથી પણ ઇન્સ્ટોલ કરી શકો છો. અને પ્લે સ્ટોર પર જ્યારે તમે ઇન્સ્ટોલ કરો ત્યારે કદાચ ધીસ એપ ઇઝ નોટ કમ્ફર્ટેબલ ધીસ ડિવાઇસ એવું લખેલું કદાચ તમને આવે તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આનો ફીડબેક અમે ડેવલપર સુધી પહોંચાડી દીધો છે. તો ખૂબ જ જલ્દી કહેવાય કે બધા જ ડિવાઇસોમાં ગૂગલ જેમિનાઈ વર્ક કરે તેવો ફીડબેક અમે આપી દીધો છે. તો બધા જ રાહ જુઓ. તમારે પણ જેને નથી ગૂગલ જેમિનાઈ અથવા તો તમારા ડિવાઇસ માટે સપોર્ટિવ નથી એ બધાને કહેવાય કે યુઝ કરવા ટૂંક સમયની અંદર મળશે. તો આશા રાખું છું કે આપ સર્વેને વિડીયો ગમ્યો હશે. વિડીયોમાં જે બતાવવામાં આવેલી માહિતી જે છે એની સમજૂતી તમને સમજાઈ ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો, કારણ કે દરરોજ સવારે 9 વાગે આપણી આ ચેનલ પર અવનવા વિવિધ પ્રકારના ટેકનોલોજીથી ભરપૂર ઇમ્પોર્ટેન્ટ વિડીયોઝ આવતા રહે છે. તો જેની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તો આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે, તમને કયો વોઇસ ગમ્યો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. આ એપ્લિકેશન વિશે વધુ આપ શું જાણવા અથવા તો સમજવા શીખવા માગો છો તે પણ આપ કોમેન્ટમાં લખી શકો છો. નેક્સ્ટ કયા ટૉપિક પર આપ વિડીયો બનાવવા ઈચ્છો છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખી શકો છો. તો હું છું કનૈયો લિંબાચિયા, મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટેડ બ્લાઇન્ડ કમ્યુનિટી માટે વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. બધાને નમસ્કાર, જય માતાજી.